હેલો મિત્રો, નમસ્કાર, જય માતાજી, હર હર મહાદેવ। તો એકવાર ફરીથી આપણા ખેતરમાં આપણે આવી ગયા છે। આ બાજુ તમે જોઈ શકો છો, આ છે આપણા ઘઉં, અને ઘઉં તમે જોઈ શકો છો કે સરસ મજાના નીકળી ગયા છે। આગળ પણ આપણે વિડીયો બનાવ્યો હતો, આમાં આપણે કંઈક અલગ લગાવવાના હતા, પણ વરસાદના કારણે એ સક્સેસ ના થયું। તો અત્યારે તમે જોઈ શકો છો, આજે મિનિમમ 1 મહિનો થઈ ગયા અને પાણી પણ વાળી દીધું, તમે જોઈ શકો છો। તો જે આપણે પાણીને વાળીએ છીએ, તમે જોઈ શકો છો કે ધીરે ધીરે સરસ મજાના અત્યારે તમને ઘઉં દેખાતા છે। અને અત્યારે વાગી રહ્યા છે 5:30 જેવું થયું છે, અને તમે જોઈ શકો છો મોસમ અત્યારે, અને ગુજરાતમાં સરસ મજાની ઠંડી હવે વધી રહી છે। તો તમે જોઈ શકો છો મારા ઘરનું દ્રશ્ય અને સાથે મારા ગામડાનું દ્રશ્ય, અને અત્યારે મારા ખેતરમાં હું આવી ગયો છું। તો સામે છે મારું ઘર, આ બાજુ તમે જોઈ શકો છો, અને આ ખેતર છે આપણું। તો તમે જોઈ શકો છો અમે સરસ મજાના ઘઉં અત્યારે તમને દેખાતા છે। આગળ પણ તમને જોવા મળશે। તો આમાં પાણી આપણે હાલમાં જ વાળી દીધું, ત્યારથી 5 દિવસ થયા। તમે જોઈ શકો છો જે ઘઉં હોય છે એમાં આપણે 22 થી 23 દિવસની આજુબાજુ પાણી વાળવાનું હોય છે, ફર્સ્ટ પાણી જે હોય છે। તો એને અમારા ચરોતર પાસે, અમારા ગામડામાં ભાષાને બોલીએ છીએ અમે ખૈડી વાળવી। તો તમે જોઈ શકો છો, તમે પણ કોમેન્ટ કરો કે તમે જે ઘઉં લગાવો છો તો તમે જે ફર્સ્ટ પાણી હોય છે તેને તમે કઈ રીતે બોલો છો। તો તમે જોઈ શકો છો સરસ મજાના આપણા ઘઉં, અને આજુબાજુ તમે જોઈ શકો છો સરસ મજાનું આપણું વાતાવરણ અને મારા ગામડાનો વ્યૂ। અને મિત્રો, આગળ પણ આપણે એક વિડીયો બનાવ્યો હતો કે આપણે આપણા ખેતરમાં જોડે મારું ખેતર છે એક, તો એમાં આપણે લગાવી છે તમાકુ પણ સરસ મજાની તમને અત્યારે બતાવીશ। તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો, અને તમે ઘઉં સરસ મજાના જોઈ શકો છો આપણા। તો બસ આવા જ વિડીયો આપણા ચેનલમાં ઘણા બધા બન્યા છે, જોઈ શકો છો તમે। તો મિત્રો, તમે જોઈ શકો છો આ છે તમાકુ, નગર પણ આપણે બતાવીએ છીએ, તમે અત્યારે એનો ગ્રોથ તમે જોઈ શકો છો। સરસ મજાની તમાકુ અત્યારે ધીરે ધીરે વધી રહી છે, અને એકવાર ફરી તમને બતાવવા જઈ રહ્યો છું આપણે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આખા ખેતરમાં સરસ મજાની એક સરખી તમાકુ તમને અત્યારે જોવા મળતી હશે, અને આને આપણે કઈ રીતે લગાવી છે એ પણ તમે આગળ જોઈ શકો છો, વિઝિટ કરી શકો છો। આઈ બટનમાં એને લિંક આપી દઈશ, અને સાથે સાથે તમે જોઈ શકો છો। અને કેરા વિશે પણ આપણે માહિતી આપી છે, તમે વિડીયો પૂરો જો તો ખ્યાલ આવશે। અને આમ તો ઘણા બધા વિડીયો આપણે બનાવ્યા છે, મારા ઓર્ગેનિક વાડીના, જે મારી ઘર પાસે મેં ઓર્ગેનિક વાડી બનાવી છે, તો એ પણ તમે જોઈ શકો છો। જે ગામડાના હોય છે, મોસ્ટ ઓફ દરેકના ખેતરમાં એવું નાનું એવું શાકભાજીની વાડી તો મોસ્ટ ઓફ હોય છે। તો ઘરના યુઝ માટે આપણે લગાવી છે શાકભાજી અલગ અલગ પ્રકારની, અને અલગ અલગ જે સિઝન વાઇઝ અમે લગાવતા રહીએ છીએ, એ પણ તમે જોઈ શકો છો। અને અત્યારે તમને બતાવવા જઈ રહ્યો છું તમાકુ, અને આગળ પણ તમે વિડીયો જોયો કે આપણે આપણા ખેતરમાં બીજા ઘઉં લગાવ્યા છે, તો એની પ્રોસેસ પણ મેં તમને બતાવી છે। અને ઉત્તરાયણ ટૂંક સમયમાં આવશે, તો છોકરાઓ પતંગ ચગાવી રહ્યા છે, સામે તમે જોઈ શકો છો। તો ઉત્તરાયણના ટૂંક સમયમાં ઉત્તરાયણ પણ આવશે, અને તમાકુ અત્યારે તમે જોઈ રહ્યા છો। અને બીજી કંઈ માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, અને કઈ રીતે પ્રોસેસ અને શું કરવાની હોય છે। તો અને જેના જે છોડ હોય છે તે, તો મિત્રો જે આજે તમે તમાકુ જોઈ રહ્યા છો એનું ધરું નાખવામાં આવે છે, ત્યારબાદ એના છોડ રોપા તૈયાર થાય છે, ત્યારબાદ આવી રીતે ખેતરમાં લગાવવામાં આવે છે, અને એનો ગ્રોથ પણ તમે સરસ મજાનો જોઈ શકો છો। અને એમાં યુરિયા ખાતરનું ખૂબ જ જરૂર પડે છે, તો જ એના સરસ મજાના પાન મોટા મોટા તમને જોવા મળશે, અને સારું એવું વળતર મળતું રહે છે, અને પ્રોફિટ પણ સારી હોય છે, અને મહેનત પણ અમે ખૂબ જ લાગે છે। અને બીજી કંઈ માહિતી જોઈતી હોય તમારે તો કોમેન્ટ કરી શકો છો, તો એની ટોટલી તમને માહિતી હું આપીશ કે તમે આને કઈ રીતે લગાવો અને શું પ્રોસેસ છે। ટોટલી તમે આપણા વિડીયો જોઈ શકો છો, તો તમને ધીરે ધીરે ખ્યાલ આવશે, અને ખબર ના પડે તો તમે કોમેન્ટ પણ કરી શકો છો। તો મળીએ એક નવા વિડીયો સાથે। લે લે લે